નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કંડક્ટર સ્પેશિયલમાં આજે થોડાક આપણે મોસ્ટ આઈએમપી જે એમસીક્યુઝ છે જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે એવા એમસીક્યુ આજે જોઈએ આપણે કંડક્ટર સ્પેશિયલ. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ. બ્લેન્ક પેજ. જીએસઆરટીસી પૂરું નામ થાય ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. જીએસઆરટીસી કુલ કેટલા વિભાગોમાં વિભાજિત છે? વિભાગો મતલબ કે ડિવિઝન. ડિવિઝન તો 16 ડિવિઝન છે. 16. જીએસઆરટીસી ના ડિવિઝન કેટલા છે? વિભાગ 16 ડિવિઝન છે હાલમાં. ઓકે, ઓપ્શન એ આપણો જવાબ થશે. 16 ડિવિઝન, 16 વિભાગોમાં વિભાજિત છે જીએસઆરટીસી. ઓકે, ચાલો તો આપણો જવાબ 16 આવશે. જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? તો તમને ખબર હશે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960 ના રોજ આપણે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. એ દિવસે જીએસઆરટીસી ની સ્થાપના થઈ હતી ભાઈ. બરાબર, તો 1 મે 1960 એ આપણો જવાબ આવશે મિત્રો. ચલો 1 મે 1960. એના પછી નેક્સ્ટ, જીએસઆરટીસી કુલ કેટલા વિભાગીય વર્કશોપ હાલમાં ધરાવે છે? પહેલા કેટલા હતા વર્કશોપ? 7. પહેલા તો વિભાગીય જે વિભાગો છે, જે ડિવિઝન છે જીએસઆરટીસી ના, એ 7 હતા સ્થાપના સમયે. હાલમાં 16 થઈ ગયા છે. બરાબર, જીએસઆરટીસી ના વિભાગીય વર્કશોપ એ વખત 7 હતા. હાલમાં કુલ કેટલા છે? હાલમાં છે 16. એ વખતે કેટલા હતા? 7 હતા. સ્થાપના સમયે 7 હતા. હાલમાં કેટલા છે? 16 છે. હાલમાં 16, સ્થાપના સમય હતા 7. ઓકે, ચલો નેક્સ્ટ. જીએસઆરટીસી ની વેબસાઇટ જણાવો. જીએસઆરટીસી ની વેબસાઇટ તો આવી છે www.gsrtc GSRTC.in છે. .com નહીં, .in. ચલો જોઈ લઈએ ક્યાં છે GSRTC.in. www.gsrtc.com ના આવે મિત્રો. ટોપ તો ચોઈ દેખાયું જ નહીં. આ બસ ને એવું બધું છે જ નહીં. આ છે સીધું. બરાબર, GSRTC.in. ઓકે, ઓપ્શન બી આપણો જવાબ થશે. એના પછી નેક્સ્ટ, GSWAN, જી સ્વાન, આનું પૂરું નામ શું થાય મિત્રો? તો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, આવું આનું પૂરું નામ થાય છે. બરાબર, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. હવે એક્ઝામમાં આવું તો આપણે થોડા કન્ફ્યુઝ થઈ ગયા. ખરું, બધામાં મથી નામ યાદ રાખીને તો ગયા હોય, બધામાં ઓપ્શન બધા સરખા લાગતા હોય આપણને. અહીંયા સ્ટેટની જગ્યાએ સ્ટેટા કર્યું છે. સ્ટેટાને આપણે નહીં રાખવું, કાઢો. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, આનું સ્પેલિંગ મને સાચું લાગે છે. આગળ જોઈ લઈએ. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, અહીંયા નેટવર્કનું સ્પેલિંગ ગલત છે. ગુજરાત સ્ટેટ અહીંયા ગલત છે. ઓપ્શન બી ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, આ રીતે લખાશે. આનું સ્પેલિંગમાં થોડુંક આગા પાછું હોય, બરાબર, એ જોઈ લેવાનું. સાચા સ્પેલિંગ આમાં છે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, GSWAN, એનું પૂરું નામ એ થાય. ઓકે, ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, જીપીએસ નું પૂરું નામ જણાવો. જીપીએસ અત્યારે બસોમાં જીપીએસ લાગેલું જ હોય છે, ખાસ કરીને એક્સપ્રેસ અને ગુર્જરનગરી બસમાં. બસ હાલ કેટલા પહોંચી, ઓકે, એ બધી માહિતી આપણને મળી શકે છે. ઓકે, શેના મદદથી? જીપીએસની મદદથી. તો જીપીએસનું પૂરું નામ શું થાય? હવે એ તો આપણને ખબર જ છે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. બરાબર, હવે આમાં જોઈએ ને તો આપણને બધું હરખું લાગે, 4 ઓપ્શન. હવે સ્પેલિંગ મિસ્ટેક હશે અમુકમાં. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ,
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અહીંયા ગ્લોબલ છે, ખોટી વાત છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. હવે અહીંયા તમે સ્પેલિંગ જોશો તો ગ્લોબલ આ પોઝિશનિંગનો અહીંયા સ્પેલિંગ ખોટો છે. ઓકે, અહીંયા સિસ્ટમનો સ્પેલિંગ ખોટો છે. તો ઓપ્શન નંબર ડી એ આપણો જવાબ થશે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ઓકે, તો સ્પેલિંગ ચેક કરી લેવાના મિત્રો. બરાબર, તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ. એના પછી વિદ્યાર્થીઓ માટે ઘર બેઠા ઈ પાસ કઢાવવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? વિદ્યાર્થીઓ માટે ઘેર બહેન ઈ પાસ કાઢાવવાની શરૂઆત, આવું પહેલા નહોતું. પહેલા તો ઓફલાઈન થતું હતું, ફોર્મ ભરીને સહી સિક્કા કરાવીને. બરાબર, આવું બધું ઓનલાઈન થાય છે, ઘેર ઘેર બેઠા. બરાબર, તો આવું શરૂઆત કયા વર્ષે થઈ? તો 2023થી આ શરૂઆત થઈ, ઘેર બેઠા ઈ પાસ કઢાવવાની શરૂઆત 2023થી. વિદ્યાર્થી ઈ પાસ કઢાવવા માટેની વેબસાઇટ જણાવો. હવે ઘેર બેહીને આપણે ઈ પાસ કાઢવું હોય, વેબસાઇટ ખબર તો હોવી જોઈએ ને. હા, તો એની વેબસાઇટ છે પાસ, શેનું પાસ? જીએસઆરટીસીનો, GSRTC.in. બરાબર, પાસ કઢાવવામાં પહેલું પાસ આવશે, પછી GSRTC.in આવશે. ઓકે, તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થશે મિત્રો. ઓકે, અરે રે આગળ પહોંચી ગયું. ઓકે, ઓપ્શન સી. એના પછી GSRTC નો ટોલ ફ્રી નંબર જણાવો. બરાબર, આવો આમાં યાદ રાખવાનું છે 1800 તો બધામાં આપેલા છે. બરાબર, 6 છગડા યાદ રાખવાના છે, એ બધામાં આલેલા છે. બરાબર, તો 1800, 233 અને 6 છગડા. 1800, 233 અને 6 છગડા. ઓકે, 1800, 233, 6 છગડા. ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ થશે મિત્રો. ઓકે, જીએસઆરટીસી ટોલ ફ્રી નંબર 1800, 233 અને 6 છગડા. જીએસઆરટીસી ના હાલના મેનેજિંગ ડિરેક્ટરનું નામ જણાવો. જીએસઆરટીસી ના હાલના મેનેજિંગ ડિરેક્ટરનું નામ જણાવો. એમ એ ચાવડા, તો ચાવડા સાહેબ તો નથી અહીંયા, બનશે ભવિષ્યમાં પણ હાલ નથી જીએસઆરટીસી ના હાલના ડિરેક્ટર. બરાબર, સંજીવ કુમાર આ પણ નથી. ડોક્ટર રાજેન્દ્ર કુમાર છે મિત્રો, ડોક્ટર રાજેન્દ્ર. આ છે ને એ આઈએએસ છે. ડોક્ટર રાજેન્દ્ર કુમાર કોણ છે? આઈએએસ. આઈએએસ પરથી પછી મતલબ કે હાલમાં આઈએએસ છે જે એમની પોસ્ટ છે. બરાબર, અને હાલમાં જીએસઆરટીસી ના મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળે છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર. ઓકે, આ પણ નહીં આવે. તો ઓપ્શન નંબર સી એ આપણો આનો જવાબ આપશે. પંદર દિવસનું ભાડું ચૂકવીને 30 દિવસની મુસાફરી કરવા માટેની યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી? 15 દિવસનું ભાડું ચૂકવીને 30 દિવસની મુસાફરી કરવા માટેની આ યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો આમાં છે ને મિત્રો 15 દિવસનું ભાડું ચૂકવીને નહીં, એ તો પહેલા હતી જ 15 દિવસનું ભાડું ચૂકવીને, પણ 18 દિવસનું ભાડું ચૂકવવાની વાત છે અને 30 દિવસની મુસાફરી કરવા માટેની યોજના. 15ના 18 કર્યા હતા આ લોકોએ. બરાબર, તો એની શરૂઆત 2016માં થઈ હતી. તો 19 નવેમ્બર 2016. બરાબર, એના પહેલા
15 દિવસનું ભાડું ચૂકવીને 30 દિવસની મુસાફરી હતી. એના પછી 18 દિવસનું ભાડું ચૂકવી અને 15 દિવસની મુસાફરી હાલમાં જે ચાલે છે. બરાબર, ઓકે. દરરોજ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં અભ્યાસ કરવા માટે જતી છોકરીઓને પાસમાં કેટલી રાહત આપવામાં આવે છે? દરરોજ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં અભ્યાસ કરવા માટે જતી છોકરીઓને પાસમાં કેટલી રાહત આપવામાં આવે છે? તો મિત્રો છોકરીઓ માટે છે ને, વિદ્યાર્થીનીઓ માટે બિલકુલ એટલે બિલકુલ મફત, નિઃશુલ્ક. બરાબર, બિલકુલ મફતમાં, નિઃશુલ્કમાં. બરાબર, એમનો પાસ નીકળી જાય છે. ઓકે, વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રીમાં. ઓકે, વિદ્યાર્થીનીઓ માટે બિલકુલ ફ્રીમાં. જીએસઆરટીસી પડોશી કેટલા રાજ્યોને પરિવહનની સેવા પૂરી પાડે છે મિત્રો? જીએસઆરટીસી કેટલા પડોશી રાજ્યોના? તો પડોશી આપણે જે ગુજરાતની સરહદ સાથે જોડાયેલા છે 3 પડોશી કયા કયા? તો એક છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રમાં આપણી બસો જાય છે મુંબઈ સુધી. બરાબર, અને મહારાષ્ટ્રની બસો એ ગુજરાતમાં તમે જોઈ હશે. પછી રાજસ્થાનની તો જોઈ જ છે આપણે બધાએ. બરાબર, અને રાજસ્થાનમાં આપણી બસો જાય. અને મધ્યપ્રદેશ, તો ગુજરાતના પાડોશી 3 રાજ્યોમાં જીએસઆરટીસી પરિવહનની સેવા પૂરી પાડે છે. કયા કયા? મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, કે જે ગુજરાતની સરહદ સાથે જોડાયેલા છે એ. ઓકે, 3. બરાબર, તે આપણી બસોએ આ રાજ્યોમાં જાય છે. ભારતમાં સૌ પ્રથમ વખત બસોમાં જીપીએસ જીઆઈએસ ની બસ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું હતું બોલો? કે જેમાં જીપીએસ બસ ટ્રેકિંગ થતી હતી, ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ, બસ કેટલો પહોંચી છે, કઈ જગ્યાએ ઊભી છે. બરાબર, આ બધું ટ્રેક થાય, મોનિટરિંગ થાય. શેનાથી? જીપીએસના લીધે, જીઆઈએસના લીધે. તો આવી શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ રાજ્ય છે મિત્રો આપણું ગુજરાત. બરાબર, કે ગુજરાતે પહેલી વખત આવી શરૂઆત કરી હતી જીપીએસની. ઓકે, ગુજરાત. અમરેલી વિભાગની બસોને કયા નામથી ઓળખવામાં આવે છે? અમરેલી. શત્રુંજય, તો ના, શત્રુંજય કયા વિભાગની બસ ઉપર લખેલું હોય? ભાવનગર. બરાબર, સૌરાષ્ટ્ર કયા ડિવિઝનની બસ પર સૌરાષ્ટ્ર લખેલું જોવા મળશે મિત્રો? તો રાજકોટ ડિવિઝનની બસ ઉપર. આશ્રમ ખ્યાલ છે આપણને, અમદાવાદ ડિવિઝનની બસ ઉપર. અને ગીર એ આપણા અમરેલી ડિવિઝનની ઉપર ગીર લખેલું હોય. તો અમરેલી વિભાગની બસ પર શું લખેલું હોય? ગીર. શું લખેલું હોય? ગીર. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે મિત્રો. ઓકે, જોડકા જોડો. જોડકા આપણે જોડવાના છે. આ બાજુ ડિવિઝન આપેલા છે અને કયા ડિવિઝનની બસ ઉપર શું લખેલું હોય છે એ આપેલું છે. તો આશ્રમ આપણને ખ્યાલ જ છે શેના ઉપર લખેલું હોય છે? અમદાવાદ ડિવિઝનની બસ ઉપર. નર્મદા તો આ ભરૂચ. કચ્છ ભુજ અને પાવાગઢ ગોધરા. તો એમાં બે ક્યાં છે? ઓપ્શન એમાં એ છે
અને ડીમાં છે. બીમાં 5, B5 અહીં જ છે. ઓપ્શન એ આપણો જવાબ આવી ગયો, પણ આપણે ચેક કરી લેવાનું મિત્રો. C1 કચ્છમાં 1 છે અને ડીમાં 3 છે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. આશ્રમ શેના પર લખેલું હોય? અમદાવાદની બસ ઉપર, અમદાવાદ ડિવિઝનની બસ ઉપર, નર્મદા ભરૂચ, કચ્છમાં ભુજ અને પાવાગઢ ગોધરા. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે મિત્રો. ઓકે, ઓપ્શન નંબર એ. ઓકે, નેક્સ્ટ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો આ રીતે આપણે યુટ્યુબ પર મળતા રહીશું અને કંડક્ટરના આ રીતના ફૂલ કોર્સ માટે તમે સાવજ એકેડમી, આપણી એપ્લિકેશનનું નામ છે સાવજ એકેડમી. તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ રીતનો લોગો મળશે તમને જોવા. ઓકે, તો એમાં કંડક્ટરનો કોર્સ 399માં તમને કંડક્ટરનો ફૂલ કોર્સ મળી રહેશે. ઓકે, એમાં દરેક વિષયને આપણે આવરી લેશું. અંદર કોમ્પ્યુટર છે, ટેકનિકલ જે છે 30 માર્ક્સનું, ગુજરાતી છે, ઇંગ્લિશ છે અને જે પણ જીકેના પોઈન્ટ છે એ બધું જ આપણે આવરી લેશું આખા સિલેબસની અંદર. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.